ગઢડાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ગામનો સરપંચ એક નાગરિક સામે દાદાગીરી કરી રહ્યો છે અને ખુદને ગામનો રાજા ગણાવી રહ્યો છે. રાશન કાર્ડ અલગ કરાવવા માટે માત્ર સહી કરવાના મુદ્દે આખી બબાલ થઈ. ત્યારે શું છે આખો મુદ્દો, આવો સમજીએ. હું ગામનો રાજા છું, તું મારી પાસે લેખિત માંગીશ. આવું દ્રશ્યોમાં દેખાતા ભાઈ કહી રહ્યા છે, જેમનું નામ ભાવેશ વિઠાણી અને તે ગઢડાના નિંગાળા ગામના ઉપસરપંચ છે. મુદ્દો એવો હતો કે નરેશભાઈ સેથડિયા નામના અરજદાર પોતાનું રાશન કાર્ડ અલગ કરાવવા માટે ગયા હતા. આ દરમિયાન ભાવેશ વિઠાણીએ અરજદારને કહ્યું કે પહેલા તેના પિતાનો વેરો બાકી છે તે ભરપાઈ કરો, ત્યાર પછી રાશન કાર્ડના ફોર્મ પર સહી કરીશ. આ વાતનું અરજદારે લેખિત માંગ્યું તો ઉપસરપંચ ગુસ્સે ભરાયા. પછી શું થયું તમે ખુદ સાંભળો. હું ગામનો રાજા હું છું, હું કહે મેને કરવાનું હોય. હા ભાઈ એને કહો કેમ ન કરવાનું હોય તો તમે એને કયો મને હું લેવ કયો છો, તમે એને કયો, મને ન કયો. હા, મને ન કયો, તમે મારી સામું જોઈને ન કયો, એને કયો જો કહેવું હોય તમ તારે. એમ કે આમ લેખિત આપો એવા કઈ ધાક પણ ધમકી ઈ- આપવાની, બાકી થાળી કરી લેવાનું. હા પણ ધાક ધમકી ક્યાં મેં આપી છે? લેખિત આપવાનું કીધું સાહેબ. લેખિત નથી દેવાનું, સાહેબ ધાક ધમકી આપી મેં તમને કઈ સાહેબ? લેખિત નથી દેવાનું, બરાબર. અને કીધું કોન્ટેક્ટ કરાય પેલા કરાય. મેં તમને ધાક ધમકી આપી કઈ? ઈ એમ જ થયું ને, લેખિત આપવાની વાત ધાક ધમકી જ થઈ. ક્યાં ધાક ધમકી થઈ કોઈએ સાહેબ? લેખિત માગ્યું નથી, જે વેરો બાકી હોય ને કોઈ એમ નથી કહેતું લેખિત. શું ઉપસરપંચ બની જવાથી ગામના રાજા બની જવાય? ક્યારે પણ નહીં. પરંતુ અહીં તો ઉપસરપંચ પાવર બતાવી રહ્યા છે. પરંતુ વીટીવી ન્યૂઝે રિપોર્ટ રજૂ કરતા જ તેની શાન ઠેકાણે આવી ગઈ અને ખુદનો બચાવ કરતા નજરે પડ્યા. એમાં એવું હતું, મેં મંત્રી સાહેબ હારે વાત કરી કે મને સહી કરી દો, તો એમને મને એમ કીધું કે તમે 2 સાક્ષી જોઈશે, આમાં સહી કરી દો. મને 2 સાક્ષીને બોલાવીને, તો એક સાક્ષી આવ્યા અંદર અને એક સાક્ષીને એમ કીધું કે તમે બહાર જઈને સહી કરાવી શકો છો તમ તારે. હું ફોર્મ લઈને બહાર ગયેલો અને ત્યાં સહી કરેલી અમને. પછી હું અંદર લઈ ગયો, ત્યાં મને 1.5 થી 2 કલાક સુધી બેસાડી રાખેલ અને એમ કીધેલું કે તારા પપ્પાનો વેરો બાકી છે, તું ગમે તે કોન્ટેક્ટ કરાવ. તો આમ પણ હું મારા પપ્પાથી 6 વર્ષથી અલગ રહું છું. એવું હતું, ગામના સરપંચ તો છું એવું મેં કીધું હોય, પણ એ લોકો સીધા બ્લેકમેલ કરવા માટે સીધા મોબાઈલ ચાલુ રાખી અને વિડીયા ઉતારે અને વાત કોઈ સમજ્યા વગર. તો એના માટે તો પછી અમારો જવાબ એવો જ હોય કે ભાઈ તું તો કાગળની રીતે તારી રીતે કર, કાગળિયા કર. તમ તારે લેખિતમાં જવાબ જોઈતો હોય તો કાગળિયા કર તારી રીતે, એમાં અમને કોઈને વાંધો નથી. વ્યાજબીમાં તો એવું છે, અમારો તો રૂલ્સ છે પંચાયતનો, પંચાયતે ઠરાવ કરેલો છે કે જે કાંઈ બાકી લીકડતું લેણું હોય એ તો ભરવું જ પડે. એમાં કોઈ સવાલ જ નથી ઉભો થતો, આખા ગામના લોકો ભરે જ છે. ગરીબ વ્યક્તિને પરેશાન કરવાનો કોઈ હક અહીં ભાવેશ વિઠાણીને નથી. વેરો બાકી છે તો તેની ઉઘરાણી અન્ય રીતે થઈ શકે. આવી રીતે ધમકીઓ આપવી ન જોઈએ. અરે સરપંચ પણ નહીં, આ તો ઉપસરપંચ છે અને પોતાને ગામના રાજા કહી રહ્યા છે. હાલ તો ભાવેશ વિઠાણીનો વિડીયો ખૂબ વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં ઉપસરપંચની હરકત પર લોકો અવનવી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. પરંતુ આવા લોકોના હાથમાં ગામનો કાર્યભાર હોય તો કેવી રીતે ગ્રામજનોનો અને ગરીબોનો વિકાસ થાય તે સૌથી મોટો સવાલ છે.